ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થઈ, પરંતુ વરસાદ દક્ષિણ ગુજરાત પૂરતો જ સીમિત રહેતા રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતો ભારે સંકટમાં છે। સામાન્ય રીતે આ સમય સુધી બાજરી, મગ, કઠોળ સહિતના ચોમાસુ પાકોનું વાવેતર પૂરજોશમાં થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા ખેતરો હજુ પણ સૂકા છે। ગત વર્ષની સરખામણી અંદાજે 40% ઓછું વાવેતર થતા ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે। એક તરફ ભૂગર્ભ જળના સ્તર સતત નીચે જઈ રહ્યા છે અને ટ્યુબવેલ પણ પૂરતું પાણી આપી રહ્યા નથી, તો બીજી તરફ માઇનોર કેનાલોમાં પાણી ન છોડાતા સિંચાઈનું મોટું સંકટ સર્જાયું છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં દુકાળ જેવી સ્થિતિનો અહેસાસ થઈ રહ્યો છે। ખેડૂતોએ તાત્કાલિક કેનાલમાં પાણી છોડવાની અને મોટર પંપ ચલાવવા માટે ઓછામાં ઓછા 12 કલાક વીજળી આપવાની માંગ ઉઠાવી છે। હવે ખેડૂતોની નજર માત્ર આકાશ પર છે। સમયસર વરસાદ નહીં પડે તો માત્ર વાવેતર જ નહીં, પરંતુ આખી ખેતી અને ખેડૂતોની આવક પર ગંભીર અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ખેડૂતો હવે 12 કલાક વીજળીની માંગ કરી રહ્યા છે અને તેની સામે હવે સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે 10 કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે અને અગાઉ 8 કલાક ખેડૂતોને વીજળી મળતી હતી, પરંતુ હવે પૂરતું પાણી નથી, તેના કારણે ખેડૂતો 12 કલાક વીજળીની માંગણી કરી રહ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત સુરેશ પટેલ જોડાઈ ગયા છે। સુરેશભાઈ, વરસાદ ન હોવાથી વાવણી પર કેટલી અસર પડી છે? નમસ્કાર મેડમ। અત્યારે જ્યારે જરૂર છે ત્યારે વરસાદ હજુ આવ્યો નથી, એના કારણે ખેતીની અંદર બહુ મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। કારણ કે જે ખેડૂતોએ પોતાની સગવડ પ્રમાણે પાણી હતું એનાથી વાવેતર કરી દીધું છે, પણ વરસાદ મોડો પડતા કમસે કમ 40 થી 50% નુકસાન જવાની ખેડૂતોને બહુ મોટું નુકસાન થશે એવું મારું મંતવ્ય છે। વત્તા જે પણ પાણી છે બોરની અંદર સિંચાઈ કરવા માટે ફુવારાથી બધા લોકો મહેનત કરે છે, પણ સરકાર 8 કલાકમાંથી જો 12 કલાક પાણી આપવાનો ટાઈમ નક્કી કરે, 4 કલાક વીજળી જો વધારો આપે તો ખેડૂતોને હજુ પણ થોડું ઘણું કંઈક આશા રહે। કારણ કે જે સિંચાઈ કરવા માટેનું પોતાના બોરનું પાણી છે એનાથી ફુવારા સિસ્ટમથી થોડી ઘણી ખેતીનું બચાવી શકાય એવું છે। સુરેશભાઈ, 12 કલાક વીજળી ખેડૂતોને કેટલો ફાયદો કરાવી શકે છે? 12 કલાક જો વીજળી થશે તો ખેડૂતોને ઘણો બધો, મારા અંશ પ્રમાણે જ્યાં આગળ પિયતની સગવડ છે ત્યાં આગળ લગભગ ખેતી બચાવી શકાય ફુવારા સિસ્ટમથી, ડ્રીપ સિસ્ટમથી। પણ જો ગવર્મેન્ટ 12 કલાક વીજળીનો સમય કરે તો, નહીતર ખેડૂત દેવાદાર હતો અને વધારે દેવાદાર થઈ જશે, કાં તો એને આપઘાત કરવાનો પણ સમય આવશે, એવી હાલની પરિસ્થિતિ છે। સુરેશભાઈ, સરકારે કહ્યું હતું કે 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે, અગાઉ તે સમય 8 કલાકનો હતો, હાલ ખેડૂતોને 10 કલાક વીજળી મળી રહી છે? આપના ધ્યાનમાં છે? 8 કલાક વાતો ઘણી બધી કરે છે સરકાર વાતો ઘણી બધી કરે છે, પણ કરવા અને કહેવામાં અને કરવામાં કથરીની જે છે એની અંદર બહુ મોટો ફરક છે। ઘણી બધી મોટી લોલીપોપો આપે છે, પણ આજ સુધી ગવર્મેન્ટ ખેડૂતોની બહુ મોટી દુશ્મન બનેલી હોય એવું મારું અંગત મંતવ્ય છે, મને લાગે છે। કારણ કે રાસાયણિક ખાતર જે પ્રમાણે આધાર કાર્ડ થી થતું હતું તો એ પ્રમાણે આધાર કાર્ડ થી થાય તો ખેડૂતો બિચારા ઘણા અભણ છે, કોઈને સ્માર્ટફોન નથી, તો સ્માર્ટફોન થી ખેડૂત નોંધણી, ખાતરની નોંધણી કરવાનું ને આ બધા જે ગતકડાઓ ગવર્મેન્ટ કરે છે, એટલે એને કહેવાની અને કરવાની કથનીમાં બહુ મોટો ફરક હોય। ન આપવા માટેના બહાના બહુ કરે છે ગવર્મેન્ટ, એના કરતા જે જૂની પદ્ધતિ હતી એનાથી જો ખાતરની સગવડ કરે આપવાની તો વધારે સારું। સુરેશભાઈ, કેનાલોમાં પાણી છે ખરા? માઇનોર કેનાલોમાં અત્યારે સૂકી ભટ કેનાલો છે, કેનાલો સાફ સફાઈ બી નથી કરેલી। આ લોકોનું કઈ ખબર જ નહીં પડતી આયોજન કઈ રીતે કરતા હોય છે। આ તો અત્યારે તો શું થાય છે બેન કે કોઈકનું ઘર ભરે અને ભર્યા પછી પાણીનો બારો લઈને ફાયર ફાઈટર આવે એના જેવી પરિસ્થિતિ છે। બિલકુલ તદ્દન આ ગવર્મેન્ટ ખેડૂતોની વિરોધી સરકાર છે। કોઈ પણ જાતનું આયોજન કરવા વાળી વ્યક્તિ આ સરકાર નથી। જ્યારે પણ સીસીઆઈ નું હોય તો એ સીસીઆઈ ના ભાવ પેલા કરે ખરી, બાંધે ખરી, પણ ખેડૂતનો માલ
4 મહિના પછી કે 2 મહિના પછી લેવા, જ્યારે બજારની અંદર ખેડૂતને જરૂર હોય છે પોતાનું કંઈ પણ લાવવા માટે, દેવું ચૂકવવા માટે, છોકરાઓને શિક્ષણનું કહા કે તે ગમે તે કરવા, ત્યાં સુધીમાં તો માર્કેટની અંદર નીચા ભાવે માલ જતો રહે, અને પછી જ્યારે ગવર્મેન્ટ લેવાની ચાલુ કરે એનો પાક, ત્યાં સુધીમાં તો ઘણું મોટું નુકસાન ખેડૂતને વેઠવાનો વારો, અને ચાલુ કરે તો પણ એની અંદર અધિકારીઓ ઠાગા થયા કરતા હોય છે. સુરેશભાઈ, તો શું હવે ખેડૂતોને લઈને રાજ્યમાં જે નીતિ છે તેમાં ફેરફાર કરવાની જરૂર છે? હવે રાજ્યની નીતિ, કૃષિ મંત્રી પણ આપણા જીતુભાઈ વાઘાણી, કૃષિ વિષયક નિર્ણયોની અંદર તો એવું છે કે અત્યારે હાલ જે સરકતો પ્રશ્ન ખાતરનો છે, તો એ ખાતરની જે આધાર કાર્ડ પ્રમાણેની જે હતી નોંધણી કરવાની, એ સારું હતું કે ગવર્મેન્ટને કદાચ એવું લાગે કે હવે બ્લેકમેલ ખેડૂતો બ્લેકમેલ ક્યાં કરવા જશે, એને તો પોતાના ખેતરની અંદર ખાતર નાખવા માટેની છેલ્લી લેવા માટે ફાંફા પડતા હોય, તો એ બ્લેકમેલ કરવા ક્યાં જવાનો? બ્લેકમેલ તો તમારા ગવર્મેન્ટની અંદર બેઠેલા અધિકારીઓ અને નેતાઓ, દોરા કપડાની અંદર બેઠેલા ચોર લોકો, એમના ગોરખ ધંધા કરવા માટે ખેડૂતોનું બલિદાન ખેડૂતોના નામે પેલી એ કરે છે.